નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અલ્તુફ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 12, વિષય છે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને પાઠનું નામ છે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને પાઠ નંબર છે આપણે 5, જેમાં તમને બે માર્ક્સના જે પ્રશ્ન છે જે મોસ્ટ એમપી જે તમને પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે તેવા કયા મોસ્ટ એમપી પ્રશ્ન છે કે જે બોર્ડમાં પણ પૂછાય છે, પ્રથમ પરીક્ષામાં પણ પૂછાય છે અને દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે પ્રતીક્ષા યાદી એટલે શું? તો 2 માર્ક્સમાં આપણે એનો જવાબ કેવી રીતના લખો તે અહીંયા જુઓ। તો કે ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધારે ઉમેદવાર પસંદ કરી અને જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી અને વધારાના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે પ્રતીક્ષા યાદી। આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી। પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 2 છે કે ભરતીના કોઈપણ 4 બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ લખો। તો બાહ્ય પ્રાપ્તિના સ્થાનના નામ છે અહીંયા પહેલું જાહેરાત દ્વારા, બીજું છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, ત્રીજું છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, ચોથું છે મજૂર સંઘો દ્વારા, પાંચમું છે ઠેકેદારો દ્વારા, છઠ્ઠું છે દ્વાર એટલે કે ગેટ દ્વારા અને સાતમું છે આપણી આધુનિક પદ્ધતિ દ્વારા। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, તાલીમ એટલે કે તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, વિધાન સમજાવો। તો જવાબ છે કે તાલીમ એટલે કે કર્મચારીઓને કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન। ધંધાકીય એકમમાં કર્મચારીઓને તાલીમ આપવા માટે અલગ વિભાગ રાખવો પડે છે। તાલીમ અધિકારીઓની નિમણૂક કરવી પડે છે। યંત્રો, કાચો માલ વગેરે સાધનોની ખરીદી કરવી પડે છે। કર્મચારીઓને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ આપવું પડે છે। આ દરમિયાન કાચા માલનો ઘણો બગાડ પણ થાય છે અને આ રીતે તાલીમનું કાર્ય ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ તાલીમના કારણે થતા જે લાભો અને ખર્ચની સરખામણીમાં તે વધુ છે। તાલીમ આપવાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધે છે અને બગાડ અને સમારકામ ખર્ચનો ઘટાડો થાય છે અને કર્મચારીઓનો જુસ્સો પણ વધારો થાય છે અને કર્મચારીની ફેરબદલીનો દરમાં પણ ઘટાડો થાય છે। તો આમ તાલીમ ખર્ચ ન ગણતા તેને મૂડી રોકાણ ગણવામાં આવે છે। આથી કહેવાય છે કે તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 કે તાલીમ અને વિકાસ વચ્ચેના બે મુદ્દાના જે તફાવત છે એ જણાવો। તેનો તફાવત આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો। તો પહેલો છે અર્થ। તો અર્થની અંદર આપણે તાલીમની અંદર જોઈએ તો કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, જ્યારે વિકાસ એટલે શું? તો કે અહીંયા ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન। બીજો છે મુદ્દો ઉદ્દેશ્યમાં આપણે યાદ રાખવાનું છે કે કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતાનો વધારવાનો ઉદ્દેશ્ય છે, જ્યારે વિકાસની અંદર સંચાલકો અને અધિકારીઓની માનસિક ક્ષમતા અને નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય છે। ત્રીજો પોઈન્ટ છે અહીંયા આપણે કેન્દ્રના સ્થાને। તો તાલીમની અંદર કાર્ય કેન્દ્રના સ્થાને છે અને વિકાસની અંદર વિકાસ, ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્રના સ્થાને છે। ચોથું છે સમય અને ખર્ચ। તાલીમ ગાળાનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ છે, જ્યારે વિકાસનો સમયગાળો લાંબો અને વધુ ખર્ચાળ છે। પાંચમું છે કોણ આપે છે? તો નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ, નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવે છે, જ્યારે વિકાસની અંદર મોટા ભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે છે। અને છઠ્ઠું છે કે કોને અપાય છે? તો અહીંયા આપણે તાલીમ છે તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, જ્યારે વિકાસની વાત કરીએ તો ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસના કાર્યક્રમ યોજવામાં આવે છે। ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે અહીંયા કે કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવો। તો જવાબ છે કે કર્મચારીઓની પસંદગી માટેના 4 કસોટી લેવામાં આવે છે। એમાં પહેલું છે બુદ્ધિ કસોટી, બીજું છે અભિરુચિ કસોટી,
ત્રીજું છે ધંધાકીય કસોટી અને ચોથું છે આપણે મનોવૈજ્ઞાનિક કસોટી. છઠ્ઠો પ્રશ્ન છે કે વિકાસ એટલે શું? તેનો જવાબ છે વિકાસ એટલે કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે. આથી તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરવા માટે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. અને આ ઉપરાંત ટેકનિકલ બાબતોને તથા વ્યૂહરચનાનું ઘડતર વગેરે અધિકારીઓ નિષ્ણાંત બને તે માટે તેઓને તાલીમ આપવામાં આવે છે. સાતમો પ્રશ્ન છે કે ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોના નામ લખો. તો જવાબ છે કે બઢતી બદલી કરીને, કર્મચારીઓને કે મિત્રોના કે સગા સંબંધીઓને તક આપીને. ચોથું છે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને. પાંચમું છે બઢતી સાથે બદલી કરીને. અને છઠ્ઠું છે પ્રતીક્ષા યાદી દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8, તાલીમનો અર્થ આપો. તો જવાબ છે કે તાલીમ એટલે કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન. એક વિચારકના મતે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન, ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ. તાલીમ એટલે કે કોઈપણ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. અને તાલીમ દ્વારા કર્મચારીઓને જ્ઞાન, આવડત અને બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. પ્રશ્ન નંબર 9ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 છે કે ભરતી એટલે શું? તો જવાબ છે કે સામાન્ય અર્થમાં ભરતી એટલે કે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિશાળ અર્થમાં કહીએ તો ભરતી એટલે કે યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. 10મો પ્રશ્ન છે બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? તો જવાબ છે બૌદ્ધિક કસોટી દ્વારા તો કે આ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. જ્યારે અભિરુચિ કસોટી દ્વારા જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. 11મો પ્રશ્ન છે કે ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા આપણે શું જાણી શકાય છે? તો જવાબ છે કે ધંધાકીય કસોટી દ્વારા આ કસોટી દ્વારા ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે કાર્ય અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે. મનોવૈજ્ઞાનિક કસોટીથી શું જાણી શકાય છે? કે આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ જાણી શકાય છે. ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે કે ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિના સ્થાનના નામ લખો. તો આંતરિકમાં આપણે યાદ રાખવાનું છે બઢતી આપીને, બદલી કરી આપીને, કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધોને તક આપીને. ચોથું છે અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને. પાંચમું છે બઢતી સાથે બદલી કરીને. આજે છઠ્ઠું છે પ્રતીક્ષા યાદી દ્વારા. જ્યારે બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. ત્રીજું છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. ચોથું છે મજૂર સંઘો દ્વારા. પાંચમું છે ઠેકેદાર દ્વારા. છઠ્ઠું છે આપણે દ્વાર પર ભરતી. અને સાતમું છે આધુનિક પદ્ધતિ. 13મો પ્રશ્ન છે. 13મા પ્રશ્નની વાત કરીએ તે કર્મચારી વ્યવસ્થા તંત્ર માત્ર કર્મચારીની કલ્યાણ પ્રવૃત્તિ નથી. શા માટે? તો જવાબ છે એનો કે કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારીની કલ્યાણ પ્રવૃત્તિ નથી પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા તેમજ તેમનો વિકાસ કરવાના કાર્યોનો સમાવેશ થાય છે. કર્મચારી વ્યવસ્થામાં એકમમાં કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી, બદલી અને નિવૃત્તિ પછીના લાભો વગેરે જેવા વિવિધ પ્રશ્નો પર કાર્ય કરે છે. કર્મચારી વ્યવસ્થા માનવ તત્વોનો સ્વીકાર કરે છે અને તે કર્મચારીનું જીવન ધોરણ, સામાજિક દરજ્જો વગેરે સુધારવાનું કાર્ય કરે છે. 14મો પ્રશ્ન છે કે કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે. વિધાન સમજાવો. તો જવાબ છે કે આપણા શરીરમાં મગજ વિવિધ કામગીરી અંગેની વિચારણા અને નિર્ણયો લેવાનું કાર્ય કરે છે, જ્યારે હાથ પગ તે નિર્ણયોને અમલ કરવાનું કાર્ય કરે છે. આ જ રીતે સંચાલનમાં આયોજનનું કાર્ય મગજ જેવું છે. તેના દ્વારા એકમના હેતુઓ, નીતિ, નિર્ણયો, વ્યૂહરચના નક્કી થાય છે અને કર્મચારી વ્યવસ્થાના તે ધ્યેયો, નીતિ, કાર્યક્રમો અને વગેરેનું અમલીકરણ કરવાનું કાર્ય થાય છે. આથી કહેવાય છે કે કર્મચારી એકમના હાથ પગ સમાન છે. 15મો પ્રશ્ન છે અહીંયા કે તાલીમ દ્વારા કર્મચારીની ફેરબદલીના દરમાં ઘટાડો કેવી રીતે શક્ય બને છે? તો જવાબ છે
કે કર્મચારીઓને તાલીમ આપવાથી તેનામાં જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય છે, પરિણામે તેની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે, તેથી બઢતી મેળવવાની તકો પણ વધે છે અને આવા કર્મચારીઓ નોકરી બદલવાનો વિચાર ઓછો કરે છે, તેથી કર્મચારીનો ફેરબદલીના દરમાં ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15 પ્રશ્ન જોઈએ. 15 પ્રશ્ન તમારા 2 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે તમને બધી પરીક્ષામાં ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.